હેલો મિત્રો, હું ડૉક્ટર કલ્પેશ મહેતા, એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલ અમદાવાદથી આપના જોઈન્ટ રિપ્લેસમેન્ટના લગતા પ્રશ્નોના ઉકેલ માટે આવ્યો છું. આજે આપણે ડિસ્કસ કરીશું હિપ રિપ્લેસમેન્ટ માટે. હિપ રિપ્લેસમેન્ટ શું છે? હિપ રિપ્લેસમેન્ટ એટલે થાપાનો બોલ એટલે કે ગોળો બદલવાનું ઓપરેશન. હિપ રિપ્લેસમેન્ટ શા માટે કરવામાં આવે છે? અમુક દર્દીઓને થાપાના ગોળા સુકાઈ જવાના કારણે કે ફ્રેક્ચર થઈ જવાના કારણે ગોળોમાં સતત દુખાવો થતો હોય છે, ચાલવામાં તકલીફ પડતી હોય છે, નીચે બેસવામાં પલાઠી મારવામાં તકલીફ પડતી હોય છે અને અંદરનો સાંધો ખૂબ જ ખરાબ થઈ જાય છે. અમુક લોકોને એક થાપાનો ગોળો સુકાય છે અને અમુક લોકોને બંને પગના થાપા ગોળા સુકાઈ જવાથી આ તકલીફો ઉદ્ભવ થતી હોય છે અને આવા કેસીસમાં ડૉક્ટર એક્સરે જરૂર પડે MRI કરીને હિપ રિપ્લેસમેન્ટ કરવાની સલાહ આપે છે. હિપ રિપ્લેસમેન્ટમાં પેશન્ટનો બોલ ચેન્જ કરવામાં આવે છે. એવા કેસીસમાં પેશન્ટનો આ જે ગોળો ભાગ છે, થાપાનો ગોળો છે, એ ચેન્જ કરીને આ રીતના નવો ગોળો નાખવામાં આવે છે અને ગોળાની સાથે સાથે એની વાટકી પણ ચેન્જ કરવામાં આવે છે. આ આખા ઓપરેશનને હિપ રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. હિપ રિપ્લેસમેન્ટમાં બે ટાઈપના ઓપરેશન્સ હોય છે. બે ટાઈપના સાંધા યુઝ થવાના હોય. એક સિમેન્ટેડ હિપ રિપ્લેસમેન્ટ હોય છે અને એક અનસિમેન્ટેડ હિપ હોય છે. સિમેન્ટવાળો ગોળો એટલે કે જે લોકોની ઉંમર 65 કે 70 કરતાં વધારે છે, તે છતાંય પણ અમુક બોનની ક્વોલિટી ખૂબ જ ઉંમરને હિસાબે પોચી થઈ ગઈ હોય, ખરાબ થઈ હોય, એવા કેસીસમાં અમે સિમેન્ટવાળો ગોળો યુઝ કરતા હોઈએ છીએ. અને જે લોકોની ઉંમર યંગ છે કે જેની ઉંમર નાની છે, બોનની ક્વોલિટી સારી છે, એવા કેસીસમાં અમે સિમેન્ટ વગરનો એટલે કે પ્રેસફિટ સાંધો યુઝ કરતા હોઈએ છીએ. સિમેન્ટના ગોળા, આ જે સાંધો બતાવ્યો છે એ અનસિમેન્ટેડ એટલે કે સિમેન્ટ વગરનો સાંધો છે, જે આ બોનની અંદર ફિટ કરવામાં આવે છે. જે આપણી વજન લેતી સપાટી છે, એ સપાટીના ઓપ્શનમાં બે જાતના સાંધા આવે છે. એક મેટલનું મટીરિયલ આવે છે અને એક આ પિંક કલરનું સિરામિકનું મટીરિયલ આવે છે. મેટલનું મટીરિયલ અને સિરામિકના મટીરિયલમાં બંનેની આવરદામાં થોડો ફરક હોવાના કારણે બંને ઓપરેશન સારા જ છે, પણ સિરામિકની લાઈફ થોડી વધારે હોય એવું સાયન્ટિફિક રીતે પ્રૂવ કરવામાં આવ્યું છે. એટલે પેશન્ટને સિરામિકનો સાંધો વધારે પ્રેફરન્સમાં લેવામાં આવે છે. હિપ રિપ્લેસમેન્ટ પછી નોર્મલ પ્રોટોકોલ કેવો હોય છે? જેમ કે આપણે કાલે ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશનના આગલા દિવસે અમે પ્રી ઓપરેટિવ બધા જ ચેકઅપ કરવામાં આવે છે. પેશન્ટનો એક્સરે, ECG, બ્લડ રિપોર્ટ, હૃદયના ચેકઅપ, કાર્ડિયોલોજિસ્ટ કે ફિઝિશિયન ઓપિનિયન લેવામાં આવે છે. બધા જ રિપોર્ટ સારા હોય તો બીજા દિવસે પેશન્ટનું ઓપરેશન થઈ શકે છે. ઓપરેશન પછી બીજા 2-3 દિવસ પેશન્ટને હોસ્પિટલમાં રાખવામાં આવે છે. મોટાભાગના કેસીસમાં ઓપરેશનના બીજા જ દિવસથી પેશન્ટનું ચાલવા કરવાનું ચાલુ થઈ જાય છે. 3 દિવસ